તો જય શ્રી રામ, જય ગૌ માતા. તો તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો એને આપણે અત્યારે બોર તરફ આવી ગયા છીએ અને તમે જોતા છો આપણે પાણીમાં આવી છીએ. આ પાણી ક્યાં આવે છે ખબર છે? આ પાણી આવે છે બોર તળાવના ઉપર દાદરાથી. જો એક નંબર પાણી આવે છે. આ પાણી એને બોર તળાવ ઓવરફ્લો થઈ ગયું ને ત્યાંથી આવે છે. હમણાં તમને ઉપર છે ને નજારો બતાવી કેવો નજારો છે બોર તળાવનો. અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે. અત્યારે આઈથી આવે છે અને અમે ઓફિસેથી ડાયરેક્ટ આવ્યા છીએ. જો અમારે કીટ અહીંયા પીડા છે બરોબર. મને બોટલો બે આવ્યા છે ને નીકળા ને બહાર જવાનું હતું એટલે જો છે ને હમણાં એ કીધું ફોન કરું એટલે હું આવી જાય. તો આપણે એને જે ચેલેન્જ કરવાનો છે, ચેલેન્જ એટલે છે ને આપણે વિડીયો લાવવાના છે ને બરોબર છે. એ ચેલેન્જની વાત હું તમને એને હમણાં એકલો આવે ને ત્યારે અમે ત્રણે હારે મળીને કહીશું બરોબર છે. એ ચેલેન્જ શું છે શું નહીં એ બધું અત્યારે છે મેં તમે ખાલી છે ને આનો આનંદ માનો કેવો આનંદ છે. તો તમને હું બોર તળાવ ફરતે દેખાડું. જો પાણી ક્યાં સુધી જાય છે. એક નંબર નજારો છે આયા અને મજા એક નંબર આવે છે આયા. તો એને અમે હમણાં ઉપર જાવી ને તમને એક નંબર છે ને બધો નજારો દેખાડવી કેવી રીતે પાણી આવે છે કેવી રીતે નહીં એમ બરોબર છે. તો હે ને પેલા હાલો તમને છે ને ઉપર મળીએ તમને તમે લોકેશન દેખાડી દઈએ પછી બીજી બધી વાત. ફાઇનલી મિત્રો છે ને આપણે બોર તળાવની ઉપર વી આવ્યા છીએ બરોબર છે. ઉપરથી નજારો એક નંબર છે. એ બોર તળાવનો આયા નજારો જોવો તમે એક નંબર નજારો આવે છે. નીચેની સાઈડ નજારો જો આયા થોડું કચરું ભર્યું છે હવે હકવી લેજો. તો તમે પોલ ભરાઈ ગયું છે પાણી અમે જો ઓળખાવું છું તમને ઝૂમ કરીને દેખાડું ત્યાં સુધી. બોકલો કાંક બતાવે છે કઈ દીજે બ્લેક છે. હવે એ તો કાંક કચરું હોય છે તને હું કાચ બોલાઈ કાંક કચરું હોય છે કાંક કચરું હોય છે. ના ભાઈ ના કોઈ નથી મને એક નંબર નજારો. નાયા પાણી જોવો તમે નીચે તમને બતાવો
ફાઇનલી મિત્રો હું ને ગોપલો ને બે છે ને આમથી ફરીને વી આવ્યા છીએ. એક નંબર લોકેશન છે, એક નંબર નજારો છે અને મજા આવી ગઈ એક નંબર. તો આપણે છે ને વાત કરવાની હતી જે ઓલા ચેલેન્જની. ચેલેન્જ કયો કે મિશન કયો કે ગમે એ કયો એ છે. તો આપણે છે ને એક ગરીબ ફેમિલીથી બિલોંગ કરીએ છીએ, બરાબર. એટલે ગરીબ ફેમિલીમાંથી થોડાક ઉપર આવ્યા, એટલે મિડલ ક્લાસમાં આવ્યા. તો એટલે આમ ઘણી બધી મહેનત કરીને પૈસા આવ્યા છીએ. એટલે છે ને મને એવો વિચાર આવ્યો કે છે ને આપણે ગરીબ ફેમિલી હોય તો આપણે દિવાળીએ છે ને અફોર્ડ કરીએ કે અત્યારે થોડુંક લઈ શકીએ, પણ હાવ ગરીબ ફેમિલી હોય એ શું લઈ શકે દિવાળી ઉપર? નો કપડાં સારા લઈ શકે, નો મીઠાઈ લઈ શકે, નો હરખું ખાઈ શકે, નો એના છોકરાઓ હતું કે કોઈના તું ફટાકડા લઈ શકે. તો છે ને અમને એવો વિચાર આવ્યો કે ગરીબ ફેમિલી આટલું કાંઈક કરવું પડે. અને પછી મેં ગોપલાને વાત કરી, પછી અમારા હિતાને વાત કરી. તો અમે 3-4 જણાએ નક્કી કર્યું કે હે ને આપણી પાસે એટલા બધા પૈસા ન હોય, અમારી પાસે તો એટલા બધા પૈસા ન હોય, કેમ કે યુટ્યુબમાંથી કાંઈ ઇન્કમ આવતી નથી, બરાબર છે. નવી નવી ચેનલ સ્ટાર્ટ કરી છે અને હીરામાં કામ કરીએ તો અત્યારે મંદી જેવું માહોલ છે. તો 10-15 હજાર 15 હજાર તો બહુ થઈ ગયા, એટલુંનું કામ થાય. તો અમે નક્કી કર્યું કે હે ને અમે QR સ્કેનર મૂકશું અહીંયા, બરાબર છે. તમારથી જેટલું બને ને એટલું દાન કરજો. એવું કાંઈ નહીં કે તમારે 500, 1000, 2000 નાખવા, 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા, તમારા યથાશક્તિ પ્રમાણે જે નાખવું ને, ફૂલ નહીં તો ફૂલની પાકડી, તમારે જે દાન કરવું હોય ને એ કરજો. આપણા ગોપાલભાઈનું સ્કેનર હું અહીંયા આપી દઈશ, બરાબર છે. તમારે જે દાન કરવું હોય એ. અને એ દાન છે ને અમે ગરીબ ફેમિલી હોય ને દિવાળી ઉપર એને, એટલે 1 મહિનો દિવસ આ વિડીયો આવવાનો છે. લગભગ આજે 23 તારીખ થઈ, તો આવતી લગભગ 19, 20, 18, 19, 20 તારીખ સુધી અમારું મિશન હાલશે. જેટલા પૈસા ભેગા થાય ને એટલા અમે ગરીબોને દાન કરીશું, બરાબર છે. વસ્તુ લઈ દેવું, કપડાં લઈ દેવું, મીઠાઈ, ખાવાનું પીવાનું, એમના બાળકો હતું ફટાકડા. તો અમારાથી જેટલી ફેમિલીને બનશે ને એટલી ફેમિલીને અમે મદદ કરીશું, બરાબર છે. કેમ કે એની પાસે સારા મકાન ન હોય રહેવા માટે. અમે તો ભાઈ હાલો મકાન છે અત્યારે જેવા તેવા રોડવા પૂરતા મકાન છે અમારી પાસે, બરાબર છે. અથવા તો અમે ભાડે રહી લઈએ તો એ લોકોને કોઈ ભાડે ન આપે, કેમ કે એની પાસે છે ને ભાડું દેવાના પૈસા ન હોય, તો કોઈ ભાડે મકાન ન આપે. તો આપણે છે ને એને મદદ કરવાની છે. એટલે છે ને તમારથી થાય ને એટલું દાન કરજો, બરાબર છે. તો તમારે એનું જે ટોટલ તમારે મળતું હોય ને એ તમે માગી શકો છો અમારી પાસે, બરાબર. કમેન્ટ કરીને કહી શકો છો, અથવા તો અમારા ઇન્સ્ટાગ્રામમાં હે ને તમે DM કરીને કહી શકો છો કે ભાઈ શું થયું આ પૈસાનું, બરાબર છે. અમે ગમે ત્યારે તમને રિપ્લાય આપી દઈશું, કેમ કે અમારા એટલા બધા ફોલોવર નથી, બરાબર, ઇન્સ્ટાગ્રામમાં. અને યુટ્યુબમાં તો ઠીક હવે હમણાં સ્ટાર્ટ કર્યું છે એટલે એટલા બધા તો છે નહીં. તો અમને તમે એના પર્સનલી કહી શકો છો ને, અથવા છે ને અમારી ચેનલ છે કોમેડી કલેજા, જેમાં અમે કોમેડી વિડીયો મૂકીએ છીએ, બરાબર છે. એમાં પણ તમે કહી શકો છો. તો તમારથી છે ને થાય ને એટલું દાન કરજો. તો છે ને અમે અમારી હાટું કંઈ નથી માગતા, અમે તો ગરીબ ફેમિલી હાટું માગીએ છીએ, બરાબર છે. જેને અમે મદદ કરી શકીએ. તો 5 રૂપિયા, 10, 15, 20, 25, 50, 100 જે તમારથી પોકે એટલું દાન કરજો, બરાબર છે. અને જો તમે દાન ન કરી શકતા હોય તો આગળ છે ને શેર કરજો, બરાબર છે. અને એવું કાંઈ નહીં કે તમારે વધારે દાન કરવું છે તો તમે ઓનલાઈન નાખી શકો, તમે અમારી સાથે એને રૂબરૂ આવી જ નહીં તે અમને દાન આપી શકો છો, બરાબર છે. એના માટે અને તમે એમ કહો કે અમારી સાથે વિડીયો બનાવો તો અમે તમારી સાથે વિડીયો પણ બનાવશું. તો આ વિડીયોને હે ને હવે આયાત તે એન્ડ કરી દઈએ, બરાબર છે. અને તમારે થાય ને એટલું દાન કરજો મારા વાલા, કેમ કે અમે ગરીબ ફેમિલીને તે દાન કરવાના છીએ, બરાબર છે. તો આ વિડીયોને અમે આયાત એન્ડ કરશું ને આવા નવા છે ને અમે ડેઈલી વિડીયો લાવતા રહીશું, બરાબર છે. અને ડેઈલી અપડેટ તમને આપતા રહીશું કે કેટલા પૈસા ભેગા થાય છે, કેટલું દાન આવે છે, ટોટલ હું આવ્યો. તો હાલો હવે આ વિડીયોને હે ને આયાત તે એન્ડ કરી દઈએ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય ગૌ માતા.